કે કાયમ માટે આવો ને આવો ઉત્સાહ દિન પ્રતિદિન દરેકના પરિવારમાં વધતો રહે, બધાના પરિવારમાં સુખ શાંતિ થાય, દરેકના ઉચિત કર્મો હોય એવા કાર્યો હોય એમાં કુદરત મારા સફળતા આપો. એટલે મારા બાપ હું હૃદયથી પ્રાર્થના કરું પરમાત્માના કે આપના બધાય પરિવાર બધાયના પરિવાર સદગુરુ મહારાજ હૃદયમાં ભાવ ભરી દે, દરેકના અંદર હૃદયમાં સમજણ સ્થાપિત કરો, જેથી નાના મોટા આવરણમાં આપણે અટકી ના જઈને કાયમના માટે પરમાત્માનો આપણને રાજીપો રહ્યા કરો. પરમાત્મા આપણને પડે પડે આપણો કામ કરતો દેખાય. જેમ મીરાના કાર્યો કર્યા, નરસિંહ મહેતાના કાર્યો કર્યા, અનેકના અપાર ભક્તોના કાર્યો પરમાત્માએ કર્યા, એમાં આપણા કરશે કે અત્યારે હાથ ઊંચા કર્યા નથી, અત્યારે આપણે કરી દો. એટલે દિન પ્રતિદિન નામમાં ભજનમાં વધારો કરવો, વિશ્વાસમાં વધારો કરવો, વિવેકથી વ્યવહાર તહેવારમાં આપણે વિવેકથી વર્તવું. મુખ્ય તો ભજન આપણે જેટલું થાય એટલું કરવું એ પ્રભુની કમાઈ છે. આપણે ભજનનું ભાતું ભેળું આવો, બીજું જગતની કોઈ વસ્તુ ભાત ભેળી આવતી નથી. જેટલું થાય એટલું મારા નાથનું ભજન કરજો અને એકબીજાના દોષ ના જોતા પરિવારમાં સત્સંગીમાં લગભગ દોષ નિવારણ જતા કરજો અને એકબીજામાં જે ગુણ હોય ગુણ એનું આદાન પ્રદાન કરજો. કોઈના દોષ આપણે લેવાનું નહીં, બીજાના દોષ જોઈ ને તો એ દોષ આપણામાં આવે. એટલે માતા પિતા બહેનો માટેના પતિ છે, એનો પરિવાર છે, આ બધા એમાં વિવેક વર્તમાનથી પાડવું અને રહેવું આપણા માથે ગુરુ મહારાજ છે. કાયમ માટે કહું છું કે હવે તમે જેટલું પણ કરશો એના માથે ગુરુનું નામ છે. પહેલાં આપણે જગતમાં કંઈક કામ કરીએ તો આપણા બાપનું નામ લેવાતું કે ફલાણા ભાઈનો દીકરો, ફલાણા ભાઈની દીકરી. હવે તમને શું કહેશે જગતના લોકો કે આના માથે ગુરુ કોણ છે? એટલે ગુરુના નામના હવાયું કરવું હોય તો રહેણી પાડજો, રોડી રીતું પાડજો. એટલે મારા બાપ રહેણીના રખોપા હોય કુદરતમાં. જ્યાં રહેણી હશે ત્યાં કુદરતનો રાજીપો હશે, જ્યાં પણ રહેણી હશે ત્યાં કુદરતનો રાજીપો હશે. આ નામ આપ્યું ને તમને દરેકને જે નામ ઓળખાયું એ પરમાત્માનું કનેક્શન છે. એમાં સુરતા કરો એટલે નામમાં સુરતા કરો એટલે પરમાત્મામાં તમારી સુરતા પહોંચી જાય, કનેક્ટ થઈ ગયા. વળી પરમાત્મા આગળ રોદડા નહીં રોવાના. આપણા ગુરુ મહારાજ કયો, પરમાત્મા કયો, ભગવાન કયો, જગતમાં ક્યાંય આપણે રોદડા નહીં રોવાના. આપણે અંદરથી સમાધાન ગોતી લેવું. જેટલું ભજન કરજો, જેટલી હૃદયથી પ્રાર્થના કરજો તો તમને સમાધાન ચોક્કસ મળી જાય. એક સામાન્ય જગતના માણસોને એને કંઈક ને કંઈ દેવી દેવતા કે બીજા ત્રીજા કોઈ કૃપા કરે તો કે મારા ફલાણા ભગવાનની કૃપા, ફલાણા માતાજીની કૃપા, મારા મા બાપની કૃપા, આ તો ગુરુ કૃપા, સર્વોપરી કૃપા, એમાં બધાની કૃપા છે. એટલે ગુરુ કૃપા પ્રાપ્ત કરવા માટે બીજું કોઈ સાધનની જરૂર નથી. પછી તમને જે ગુરુ મહારાજે આજ્ઞા કરી એ દિન પ્રતિદિન રાતે ઉડતા ઉડતા ભજન કરી લેવું. જ્યાં પણ જગતમાં તમે વિચરો, હરો ફરો, સંસારના વિવિધ કામ કરો, પણ નામના આગળ રાખીને નીકળજો તો તમારા કામ હવાયા થાય. ડગલું ભરો, જ્યાં બહાર નીકળો ત્યાં નામનો મનમાં ઉચ્ચાર કરી નીકળજો તો તમારા આવરણ હાવ હળવા થઈ જશે અને જે કંઈ તમારા મુકામે પહોંચવું હોય તે રસ્તો સરળ બની જશે. મારા ગુરુદ્વારમાંથી હું તમને હૃદયથી પરમાત્માનો રાજીપો હૃદયમાં ધારણ કરીને કરું છું. અને આ જે તમે કરો એનો ઉત્સવ કહેવાય, આનંદ ઉત્સવ કહેવાય, આ હરખ કહેવાય, આ ઉત્સવ કહેવાય.
બાકી જગતમાં તહેવારો આવે છે પણ એ મજા કરે, મજા થકવાડી દે, જામ થઈ જાય. ઉલટા આપણે શું થાય? જામ. પછી જામ થઈ જાય. બીજા ત્રીજા દાડે હાથા દુખવા માંડ્યા. આ તો હાથા દુખતા ઉગડી જાય. આમાં એવું ઉલટું. એટલે મારા બાપ, ગુરુનું નામ આગળ રાખીને હાલજો. આપણા માથે ગુરુ સર એવો વિચાર કાયમ રાખજો. અને જેને જેને ગુરુ મળ્યા એના જ ઘાટ ગણાના મારા, એના જ ઘાટ. એટલે આપણે હજુ 2 વાગે અડધો પોણો કલાક લઈ ત્યાં સુધી ચા પાણી કરશું. 3 વાગે બધાને છૂટા કરી દઈશું. આપણે બધાને ત્યાં જતા જઈએ. શાંતિથી સાંભળજો જે સત્સંગમાં બોલો સદગુરુદેવ.